નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. હું સાહિત્ય જગત તરફથી જાગૃતિ કૈલા. કલમ ઓળખ તમારી, કોશિશ અમારી આ પ્રોગ્રામ અંતર્ગત હું આપ સૌનું સ્વાગત કરું છું. આ પ્રોગ્રામ અંતર્ગત હાર્દિકભાઈ પરમાર, કિરણબેન શર્મા, આપ સૌ અમારી સાથે જોડાયેલા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઘણા સમય પછી આપ સૌની સમક્ષ હું અમારા જ એક આદરણીય સભ્ય શ્રી વિજયભાઈ પરમાર અમને એમના મિસિસ શ્રી મિત્તલબેન મકવાણા સાથે આજે આપની મુલાકાત કરાવીશ. એમના જીવનની સફર સાથે આપણે પણ એની સફર માણીશું અને એમની અવનવી વાતો જાણીશું. અને આ વિજયભાઈ પરમાર એક શિક્ષક છે અને ઈબાદતમાં મારી ઈબાદત ફળી છે, ઈબાદતમાં મારી ઈબાદત ફળી છે અને મુસીબતમાં તારી હિમાયત મળી છે. એ તારી જ રહેમતના છે પ્રતાપે, એ તારી જ રહેમતના છે પ્રતાપે કે જીવનમાં ખુશી સલામત મળી છે. આવા ઈશ્વર પ્રત્યેના જેમના સુંદર વિચારો છે એવા વિજયભાઈ પરમાર અને એમના મિસિસ સાથે વાત કરતા પહેલા આપણા પ્રોગ્રામની એક ઝલક આપી દઉં. આપણે આ પ્રોગ્રામ અંતર્ગત ઘણા બધા લેખક કવિઓને અહીં મળી ચૂક્યા છીએ. એમના ઘણા બધા જે આવડત છે, જે એમની પાસેથી જ્ઞાન છે એ અમે લોકોએ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને આપ પણ એ પ્રોગ્રામમાં અમારા સહભાગી બની અને અમને સાથ સહકાર આપ્યો છે. આવો જ આગળ આપતા રહેશો એ આશા સાથે આજનો પ્રોગ્રામ આગળ વધારીએ. નમસ્કાર ભાઈ. નમસ્કાર. નમસ્કાર. હવે મેં તમારો પરિચય તો આપી દીધો, પણ છતાં અમે ઈચ્છીએ છીએ કે તમારો સંપૂર્ણ પરિચય સાહિત્ય જગતના દરેક લોકો સુધી આપ પહોંચતો કરો. મારું નામ વિજય પરમાર અને વીર ઉપનામથી હું લખું છું. છેલ્લા 5-6 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે મેં લખવાની શરૂઆત કરી છે. હું આણંદ જિલ્લાના ચિખોદરા ગામની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમે દંપતી સાથે જ એક જ સ્કૂલમાં શિક્ષક તરીકેની જોબ કરી રહ્યા છીએ અને સાહિત્યનું સર્જન પણ સાથે કરી રહ્યા છીએ. ખૂબ સરસ. કહેવાય કે દંપતી ડોક્ટર પણ હોઈ શકે છે, શિક્ષક પણ હોઈ શકે છે, પણ સાથે આવી રીતે કોઈ ચિત્રકાર કે સાહિત્ય સર્જનમાં દંપતીનો સાથ બહુ ખૂબ ઓછા સંજોગોમાં જોવા મળે છે. એમ આપ બંને સાથે છો, ખૂબ સારી વાત કહેવાય. હવે આપનો પરિચય પણ અમે જાણવા ઈચ્છીશું. મિત્તલબેન મનુભાઈ મકવાણા. હું અહીંયા આણંદ તાલુકા, આણંદ જિલ્લાની ચિખોદરા સેન્ટરની પ્રાથમિક શાળા લક્ષ્મીપુરામાં સર્વિસ કરું છું. સાહિત્ય ક્ષેત્રે છેલ્લા 4 વર્ષથી જોડાયેલી છું અને નાનપણથી જ મને વાંચવાનો એ બધો ઘણો શોખ હતો. અને કહેવાય છે ને કે હનુમાન દાદાને જેમ જ્ઞાન આપ્યું કે ભાઈ તું ઉડી શકે છે, એમ શ્રી વિજયકુમાર પરમારે મારું પ્રેરણા સ્ત્રોત બની અને મને આ સાહિત્ય જગતની સાથે શબ્દ વાવેતર સાથે જોડી અને એક શબ્દની સાધના કરવા પ્રેરી. એ મારા માટે ઘણું અભાગ્ય છે. આ તમારી સાધનાની સફરમાં અમે લોકો આજે સહભાગી બન્યા, ખૂબ સારી વસ્તુ અમારા માટે પણ ગણાય. હવે આપનું ઉપનામ વીર અને આપનું ઉપનામ મિત આપણે કયા નજરથી રાખ્યું છે એ જાણવાની ઈચ્છા છે. એટલે પ્રતિલિપિ પર હું લખતો હતો તો વિજય પરમાર નામ સર્ચ કરીએ તો ઘણા બધા વિજય પરમાર આવતા હતા. એટલે પછી મેં વિચાર્યું કે વિજય પરમાર જો નામ ખાલી રાખીશું તો મારી રચના કોઈ બીજા પણ ઉઠાઈ શકે છે. એટલે પછી એની પાછળ મેં વીર લગાવવાનું એટલા માટે કર્યું કે હું જોબમાં સહી પણ વીર પરમાર જ કરું છું અને મારું નામ વિજયકુમાર રમણભાઈ પરમાર, એટલે વિજયકુમારનો વી અને રમણભાઈનો ર, એમ કે વીર લીધું છે. એ રીતે મેં વીર નામ ઉપનામ રાખ્યું છે. ખૂબ સરસ. મેડમ આપે? મારું નામ મિત્તલ છે, એટલે મને મિત નામ વધારે ગમ્યું અને સાહિત્ય ક્ષેત્રે આ નામ મને પસંદ આવ્યું અને એ ઉપનામ મને ગમ્યું એટલે મેં મિત નામ રાખ્યું. ખૂબ સરસ. હવે આપ સાહિત્ય સર્જન સિવાય અન્ય શેમાં શોખ ધરાવો છો? સાહિત્ય સર્જન સિવાય હું રમત ગમતમાં અને સ્પોર્ટમાં રસ ધરાવું છું અને ફિલ્મી ગીતો અને બધું સાંભળવાનો શોખ ધરાવું છું. મને રમત ગમત એ બધામાં ઓછો રસ છે. મને સિંગિંગ, ડાન્સિંગ એ બંને બહુ મારું પ્રિય છે. ગરબા અને ડાન્સિંગ, એમ કહેવાય ને કે ગરબાના તાલે હું ઝૂમવા માંડું છું.
એટલું મને ગરબાને ગમે છે. અને બીજું કે કઈ પણ ક્રિએટિવ બનાવવાનું હોય, જેમ કે આર્ટની અંદર કઈ ફૂલો બનાવવાના હોય કે કઈક શો પીસ બનાવવાનો હોય કે ઘરનું ડેકોરેશનની વસ્તુ, એ મને બહુ ગમે. ખૂબ સરસ. તમારો શોખ એક પ્રકારે જોઈએ તો ઉપયોગી પણ ઘણો ગણાય, ગૃહિણી માટે પણ સારું જ છે. હવે તમે સર પદ્ય અને ગદ્ય બેમાંથી કયું ક્ષેત્ર વધુ પસંદ કરો છો અને કેમ? હા, હું ગદ્ય ક્ષેત્ર વધારે પસંદ કરું છું, કારણ કે એની અંદર આવડ મારી સારી આવી ગઈ છે. હું ટૂંકી વાર્તામાં સારું એવું લખાણ કરી શકું છું. ટૂંકી વાર્તાઓમાં સારું એવું મારું પ્રદર્શન રહ્યું છે. કલ્પના થકી હું સારું સર્જન ટૂંકી વાર્તામાં કરી શકું છું. મેં એક નવલકથા પણ લખી છે, અતૂટ પ્રેમ બંધન. અને એ પછી મેં ગદ્ય પ્રત્યે મને લગાવ વધારે રહ્યો, કેમ કે એમાં આજુબાજુ બનતી ઘટનાઓ કાલ્પનિક રીતે આપણે દર્શાવી શકીએ છીએ અને કોઈને સારો સંદેશ પણ આપી શકીએ છીએ. આ સિવાય હું પદ્ય પણ લખું છું. અત્યારે ગઝલ હું શીખી રહ્યો છું. ગઝલ પ્રત્યે પણ હું લગાવ ધરાવું છું. પણ વધારે હું ગદ્યમાં છું. મને પણ ગદ્ય લખવાનું વધારે ગમશે, કારણ કે હું એમ વિચારું છું કે મારા મનના વિચારો અને બીજાના મનની લાગણીઓ તો હું ગદ્ય દ્વારા વધારે સારી રીતે રજૂ કરી શકું છું. વાર્તાઓ તેમાં માણસ એના એના અનુકૂળ આવે, એના ગમતા પાત્રો હોય, તો જો વાર્તાને એને પોતાના જેવું જ ફિલિંગ આવે કે આવી ઘટના તો મારી સાથે બની ગયેલી છે, તો એ વધારે આપણી સાથે જોડાય છે અને એક પ્રવાહિતતાથી આપણે વાર્તા લખી શકીએ છીએ. એટલે મને ગદ્ય ક્ષેત્ર પણ ગમે છે. પણ આ વિજય ગઝલો લખે છે એ મને ગમે છે. અમૃત ઘાયલની ગઝલો પહેલા બહુ વાંચતી. નાની હતી ત્યારે ભણવામાં એ ઘાયલની ગઝલો આવતી અને હું મોઢે કરી નાખતી. એટલે ધીમે ધીમે હું પદ્ય ક્ષેત્રે પણ આગળ આવવા માંગુ છું. સરસ. તમારી ઈચ્છા ઈશ્વર જલ્દીથી પૂરી કરે. મેડમ, હાલના સાહિત્યકારોમાં તો આપણે પછી વાત કરીશું, પણ પહેલા પ્રાચીનના સાહિત્યકારમાં તમને, જેમાં અમૃત ઘાયલની વાત કરી એ રીતે, આપને અન્ય કયા કયા સાહિત્યકાર પસંદ છે કે જેમની કૃતિ તમે વાંચવાનું વધુ પસંદ કરો છો? કનૈયાલાલ મુનશીની વાર્તા બહુ ગમતી, કારણ કે મને ઇતિહાસમાં પહેલેથી બહુ રસ હતો. રામાયણ મહાભારત તો મેં નાની ઉંમરમાં જે જાડા ગ્રંથો વાંચી કાઢેલા. મને એમ થતું કે મહાભારતમાં શું થયું, હવે આગળ શું થશે, અને એના લીધે પછી મને કનૈયાલાલ મુનશી વાર્તાઓ બહુ ગમી. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, મુનશી ગ્રંથાવલી મેં વાંચી કાઢી. અને સાથે સાથે અશ્વિની ભટ્ટ એમની નવલકથાઓ મને બહુ ગમતી, કારણ કે એમાં ખોવાઈ જવાતું હતું કે હું અહીંયા છું કે આ રૂમમાં છું કે કઈ જગ્યાએ છું એ ભૂલી અને આપણે એમની સાથે રાજસ્થાન કે એમના પાત્રો સાથે આપણે મળી જતા હતા. મેં બંને પ્રાચીનમાં મેં બંનેને બહુ વાંચ્યા છે. અને પન્નાલાલ પટેલ તો બધાના ગમતા છે. મળેલા જીવ તો નામ સાથે જ મેં એને વાંચવાની શરૂ કરી. પછી એ બધા મને મજા આવતી. એમને મેં ખાસ તો ગામડાની જે વાતો હોય એની સાથે હું વધારે જોડાઈ શકતી હતી. સરસ. હા સર, તમારા પ્રિય સાહિત્યકાર કોણ છે? મારે પ્રિય સાહિત્યકાર આમ જોવા જઈએ તો હું અંકિત ત્રિવેદી અને નિમિત ઓઝાને વધારે વાંચું છું. એમને વધારે ફોલો કરું છું. એટલે અત્યારે તો નિમિત ઓઝા અને અંકિત ત્રિવેદી છે. પણ આ સિવાય મને કાકા સાહેબ કાલેકરના નિબંધો વાંચવાના બહુ ગમતા હતા. જ્યારે અમારા પાઠ્યપુસ્તકમાં એમના જે પાઠો આવતા હતા કાકા સાહેબ કાલેકરના, તો એ વાંચનમાં હું ખોવાઈ જતો હતો. એ જગ્યાએ હું પહોંચી જતો હતો. એવું એમનું મને એ પ્રત્યે કાકા સાહેબ કાલેકર પ્રત્યે પહેલેથી બહુ લગાવ છે. સર, મેડમના પ્રેરણા સ્ત્રોત તો આપ છો, પણ તમારા પ્રેરણા સ્ત્રોત કોણ છે? તમને લખવાની પ્રેરણા ક્યાંથી મળેલી? આમ તો લખવાની પ્રેરણા તો વોટ્સઅપ પર બધાને હું સામાન્ય કોઈની ગઝલ કે એવું આવતું હતું એ હું વાંચતો હતો. અને એમાંથી મને એક શબ્દ વાવેતરનું એક લિંક મળી ગઈ અને એમાં હું જોડાયો અને મેં ત્યાંથી જ ઓનલાઈન જ કિરણબેનનો નંબર સર્ચ કરેલો અને એમને મેં ફોન કરેલો અને હું સીધો જોડેલો. સરસ. મેડમ, લખતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એ બાબત તમે શું માનો છો? લખતી વખતે હું એમ માનું છું કે તમે એ ભાવ વિશ્વમાં ખોવાઈ જવા જોઈએ.
જાણે એ ઘટના કે પ્રસંગ તમારી સાથે બની રહ્યું છે, તમારી સાથે સામે બની રહ્યું છે, એ તમે જોઈ શકો. જેમ કે કોઈ વ્યક્તિ ખુશ છે તો તમને એનો મનોભાવ તમે સમજી શકવા જોઈએ. તો હું એનું આ વર્ણન કરું કે હું જોઈ રહી છું કે કોઈ વ્યક્તિ જયારે હતાશ છે ત્યારે શું કરે છે. હમણાં એક મારી વાર્તા હતી મોતની ચાલાન. મેં આખું જોયું કે રિવરફ્રન્ટ પર કે છોકરી કેવી રીતે મોતની ચાલાન મારે છે, અને એને બચાવનાર વ્યક્તિ એ પણ એના આત્મજન ગુમાવી ચુક્યા છે. એટલે હું એમ માનું છું કે વ્યક્તિના ભાવો, એનું મુખ, પછી એનું પ્રેઝન્ટેશન, એનો હાવભાવ, વ્યક્તિનું વ્યક્તિત્વ, જ્યારે તમે વાર્તા સાથે જોડાઓ તો વ્યક્તિત્વ સાથે તમે જોડાઈ જાઓ છો. એટલે એક વાર્તાની અંદર એવું વ્યક્તિત્વ હોવું જોઈએ કે જે તમને ખેંચાણ આપે. અને બીજું, ઘણી વાર તો તમે એવું વિચારો કે આ વ્યક્તિ કે હું જ છું, તો તમે એને વધારે સારી રીતે નિરૂપણ કરી શકશો. અને મારા મતે તો આ જ છે કે એક વિઝન તમારી સામે આવી જાય તો તમે બહુ સારી રીતે એ વાર્તા લખી શકો છો. સર, મેડમે બહુ સરસ વાત કરી. હવે અમે ઈચ્છીએ આપ એ બાબતે પ્રકાશ પાડો કે શીર્ષક પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એટલીસ્ટ શીર્ષક કેવું હોવું જોઈએ કે જેથી કરીને વાંચવા વાળાને તમે આકર્ષિત કરી શકો. શીર્ષક એ આખ્યા વાર્તા હોય તો વાર્તાનો ભાગ હોવું જોઈએ, અને એવું હોવું જોઈએ કે લોકો એને જોઈને જ એને આકર્ષાઈ જાય, અને એમાં આખો વાર્તાનો થોડું આમ આવી ગયું કે આ વાર્તામાં થોડું આવું હશે, મજા આવશે એમ વાંચવાની, એવું રસપ્રદ હોવું જોઈએ. સર, વાર્તામાં ટ્વિસ્ટ હોવું ખાસ જરૂરી છે, તો આ ટ્વિસ્ટ બાબતે તમે શું વિચારો છો? કેવી રીતે ટ્વિસ્ટ આપો છો? વાર્તામાં કોઈ જગ્યાએ આપણે વણાકે લાવી દઈએ કે હવે આના પછીની ઘટના કોઈ વિચારે તો એમ વિચારે કે આ આવું થશે, એ દિશા બતાવતા હોય વણાક. એવું વણાક આપણે લાઈન મૂકી શકીએ કે જેથી વાચક બે દિશામાં વિચારી શકે, અને પછી એમાંથી કોઈ એક ઘટના બનતી હોય તો મજા આવશે એમને વાંચવાની. અચ્છા મેડમ, આજકાલ માઇક્રોફિક્શનનો ક્રેઝ વધી ગયો છે, લાઘવિકા કહો કે માઇક્રોફિક્શન. તો આ જે ટૂંકું રૂપ સમાજમાં આવતું જાય છે, સાહિત્ય ક્ષેત્રે વધારે પડતું પ્રચલિત થતું જાય છે, આ બાબત તમે શું વિચારો છો કે ટૂંકું હોવું જોઈએ, અને હોઈએ તો એના નિરૂપણ બાબતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? મેડમ, અત્યારે જો જોઈએ તો બહુ ફાસ્ટ જમાનો છે, અને સાહિત્ય ક્ષેત્રે જો આપણે નવી પેઢીને તૈયાર કરવી હશે તો એમના અનુકૂળ આ બધી વાતો આપણે લખવી પડશે. લાઘવિકા કે માઇક્રોફિક્શન એ થોડા સમયમાં ચોટદાર વાત કહેતી એક વાર્તાનું રૂપ છે. અને માઇક્રોફિક્શનમાં એવું હોવું જોઈએ કે ઓછા શબ્દોમાં તમે વધારે ભાવ રજૂ કરો, અને તમારી પાસે એનો જવાબ ઘણીવાર વિચારવા લાયક પણ હોઈ શકે. આમ પણ બની શકે, આમ પણ બની શકે. એ તમે સામેવાળી વ્યક્તિને એક ચોટદાર અંત આપી અને વિચાર તો કરી મૂકો. ઘણી વાર એવું હોય છે કે અંત નથી હોતો, પણ એવા શબ્દો જે અંત તરફ દોરી જાય છે. અને પેલું કે તમે થોડુંક વર્ણન લો, એની અંદર બહુ વર્ણન લેવાની જરૂર નથી, પણ જે કહેવું છે એ ઓછા શબ્દોમાં બહુ ચોટદાર રીતે કહો, એ લાઘવિકા છે. એનો ગેરફાયદો એક એવું છે કે ઘણી વાર વ્યક્તિ એ પાત્રો સાથે જોડાઈ શકતી નથી. જેમ કે આપણે મળેલા જીવ વાંચ્યું તો આપણે કાનજીના ભાવ વિશ્વમાં ખોવાઈ જઈએ છીએ. કેમ કે લાંબી વાર્તા છે, બહુ ટૂંકી વાર્તાના પાત્રો થોડા જ સમય માટે આપણને યાદ રહે છે, હાર્દ યાદ રહે છે. પણ એ પાત્રો જેમ કે કાકા સાહેબ કનૈયાલાલ મુનશીમાં કાક અને મંજરી હતા, એકચ્યુઅલી એ પાત્રો હતા જ નહીં, પણ હજુ પણ મને યાદ છે કે કાક શું હતો અને મંજરી શું હતી. તો એવા પાત્રો હોય તો આપણે વધારે સારી રીતે લાંબા સમય સુધી એને યાદ રાખી શકીએ. માઇક્રોફિક્શનનો આટલો એક ગેરફાયદો હું મારા મતે વિચારું છું. અને એમાં સાહિત્યનો આપણે બહુ ભાવ નહીં આપી શકીએ કે આપણે રૂઢિપ્રયોગો, વિરામ ચિહ્નો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી એનો થોડો આપણે ઓછો ઉપયોગ કરી. ઓછો એટલે એવું નહીં કે એનો ઉપયોગ નહીં કરવો,
પણ એ થોડું આપણા માટે લિમિટેડ બની જાય છે. ખૂબ સરસ અને સચોટ વાત કરી કે માઇક્રો ફિક્શન છે આજના જમાના માટે ખૂબ ઉપયોગી છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ટૂંકા સમયમાં કોઈ બી વસ્તુનું રજૂઆત માટે લાઘવિકા બેસ્ટ છે. પણ તમારી સાથે સહમત કે લાઘવિકામાં આપણે લાગણી મતલબ કે વાચકો પાસે ઝાઝા સમય સુધી રોકાવવું હોય તો આપણે લાઘવિકાને બદલે લઘુકથા અથવા તો નવલિકા અથવા તો નવલકથા ઉપર વધુ ભાર આપવો જોઈએ. એ બાબત સાથે સહમત. સર, હવેનો સવાલ તમારા માટે કે આજકાલ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધતો જાય છે, કેમ કે તમે શિક્ષક, અમે શિક્ષક. તો જે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધતો જાય છે એ બાબતે તમે આજના માતા પિતાને શું કહેવા ઈચ્છો છો કે આ બરાબર છે કે માતૃભાષાને પ્રાધાન્ય આપવું જોઈએ? માતૃભાષાને ચોક્કસ પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ, પણ અંગ્રેજી પણ જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એનું મહત્વ વધી રહ્યું છે. તો એ પણ એક શીખવાની ભાષા છે, પણ શિક્ષણ તો આપણી માતૃભાષામાં હોય તો બેસ્ટ છે. તો એનાથી વિકાસ બાળકોનો સારો એવો થાય છે. સરસ, તમારી સાથે બાળકો દૂર રહે છે. હવે મેડમ, નેક્સ્ટ સવાલ તમારા માટે પણ શિક્ષકની દ્રષ્ટિએ કે આજકાલ ક્રેઝ છે ક્લાસીસનો, અલગ અલગ વેરિએશન વાળા ક્લાસીસ ચાલુ છે, કરાટે ક્લાસીસ, મ્યુઝિક ક્લાસીસ, ઘણા બધા. અને એમાં બાળકને સતત પ્રવૃત્તિશીલ રહે એવું પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે. આ બાબતે તમારું શું મંતવ્ય છે? બાળક છે એટલે એને પ્રવૃત્તિશીલ તો રાખવો પડે અને એનો મગજનો વિકાસ થાય એ પણ કરવું પડે, પણ સાથે બાળકને આપણે એટલો બધો પ્રવૃત્તિશીલ નથી રાખવાનો કે જેનાથી બાળક એનું બાળપણ ગુમાવી બેસે. જેમ કે તમને કોઈ બાળકને જેમાં રસ હોય એ ક્લાસીસમાં મોકલો. ઘણી વાર એવું થાય છે કે માતા પિતા ફ્રી નથી હોતા, બાળકોને ક્લાસીસમાં મોકલ્યા કરે છે. પણ પહેલું કે બાળકની પસંદગી જોવી પડે કે એને ચિત્રમાં આગળ વધવું છે કે ડાન્સિંગમાં, સિંગિંગ. અને બીજું કે એને થોડો ફ્રી સમય આપવો પડે કે બસ એ રેસ્ટ લઈ શકે, રમી શકે, મિત્રો સાથે એની પસંદગીની વાતો કરી શકે. અને એવો તો ફ્રી સમય જોઈશે જ એને કે બાળપણમાં એ કુદરત સાથે જોડાઈ શકે અને એની મનગમતી પ્રવૃત્તિ કરી શકે. એટલે બહુ ક્લાસીસનો મારો રાખવો એના સાથે હું અસહમત છું. કારણ કે બાળક તો બિચારું સ્કૂલમાં તો ગયું જ છે, પછી એને તમે ટાઈમ આપો માતા પિતા અને એના મિત્રો સાથે એને રમવા દો. ક્લાસીસ તમારે જોઈતા હોય તો તમે અઠવાડિયામાં 1-2 દિવસ કરાવી શકો છો, અને બાળકની રસ રુચિ પ્રમાણે. પછી આપણી પસંદગી એમના પર હકથી થોપવાનો મને કોઈ શોખ, એટલે હું એના માટે ડિસએગ્રી છું. સાચી વાત. સર, નેક્સ્ટ સવાલ તમારા માટે. સાહિત્ય ક્ષેત્રે આપણે જોતા આવીએ છીએ કે જે આગવી પેઢીમાં હતું સાહિત્ય ક્ષેત્રે લગાવ, એ હવે થોડો ઓછો થતો જાય છે. તો જે નવી પેઢીને સાહિત્ય તરફ વાળવી હોય તો તમારું કયું સૂચન છે? ત્યાંની પેઢીને વાંચવાનું બિલકુલ ગમતું નથી. એટલે આપણે એમને વાંચન પ્રત્યે અથવા સાહિત્ય પ્રત્યે ઇન્વોલ્વ કરવા હોય કે લાવવા હોય તો સોશિયલ મીડિયા એક ઉત્તમ માધ્યમ છે કે જેના થકી આપણે એમને સાહિત્ય પહોંચાડી શકીએ. અને ગઝલ બહુ લાંબુ વાંચવાનું અત્યારે કોઈ વિચારતું નથી, કોઈની પાસે એટલો સમય પણ હોતો નથી. તો જેમ બને એમ આપણે ટૂંકી કોઈ વાર્તા હોય કે ગઝલ હોય કે કવિતા હોય એ દ્વારા સાહિત્ય એમને પહોંચાડીએ તો એ સાહિત્ય પ્રત્યે આકર્ષાશે અને વાંચતો થશે. કોઈ સારું હોય, એનું કોઈ રિવ્યુ હોય કે એમાંથી કોઈ સારો થોટ્સ હોય, એ પણ આપણે એનું ટાંકીને કે આ પુસ્તકમાંથી આ સરસ મજાનું આ એ છે એવું સોશિયલ મીડિયા પર આપણે પ્રદર્શિત કરી શકીએ કે જેથી લોકો એ પુસ્તક વાંચવા આકર્ષાય અને એ વાંચે, એવો મારો વિચાર છે. સર, તો તમે જે વાત કરી એ બાબતે એક શિક્ષકની દ્રષ્ટિએ તમે કોઈ એવું ઈચ્છો છો ભવિષ્યમાં કે તમારા બાળકો, તમારા વિદ્યાર્થીઓ માટે કોઈ ક્લાસીસ એવી રીતના ઉભા કરો કે કોઈ વર્કશોપ એવું ઊભું કરો કે જેના થકી તમે કોઈ માધ્યમ બની અને બાળકને જાગૃત કરી શકો સાહિત્ય ક્ષેત્રે? ચોક્કસ, એવો સમય મળશે તો ચોક્કસ હું કરીશ બાળકો માટે. બાળકો વાંચવા પડે. અને આ 26મી જાન્યુઆરી અમે અમારી શાળામાંથી એક ગ્રામ લાઇબ્રેરી માટે એક ઓફર મૂકવાના છે. ગામના લોકોને અમારા શાળામાંથી પુસ્તકો લઈ જાય અને વાંચે
એ માટે ઓફર આપવાના છે કે તમે લઈ જાઓ અને વાંચો, જેથી વાંચી શકે એમ. અને અમારી એક સ્ટુડન્ટ છે, અત્યારે તો કન્યા શાળામાં ભણે છે, પણ અમારી સાથે ભણીને ગઈ. એનો તાલુકા કક્ષાએ વાર્તા સ્પર્ધામાં 1લો નંબર આવ્યો છે. એટલે અમે અમારું એક મેગઝીન પણ શાળાનું એક મેગઝીન પણ અમે બહાર પાડીએ છીએ. એની અંદર બાળકોની કૃતિઓ, કવિતાઓ અને વાર્તાઓ અમે અંદર લઈએ છીએ. બાળકોએ અમારું જોઈને વાર્તા અને કવિતા લખે છે. એટલે તમે બાળકો માટે પ્રેરણા સ્ત્રોત બનો છો. આ એક ખરેખર આદર્શ શિક્ષક તરીકે ઉત્તમ છે, અને આવી જ રીતે આદર્શ શિક્ષક તરીકે નવા પ્રેરણા સ્ત્રોત બનતા રહો. સર, આજકાલે આપણે જોઈ રહ્યા છીએ કે સાહિત્ય ક્ષેત્રે હોય કે કોઈ બી ક્ષેત્ર હોય, કંઈક ખાટો અને કંઈક મીઠો અનુભવ જીવનમાં જોડાયેલો જ હોય છે. તો સાહિત્યમાં જોડાયા પછી કોઈ ખાટો કે કોઈ મીઠો યાદગાર અનુભવ તમારા બેયનો હોય તો જણાવો. બેયનો વારા ફરતી. લેડીઝ ફર્સ્ટ. મેડમ, મારી સાથે હજુ એવો અનુભવ નથી થયો કે સાહિત્ય ક્ષેત્રે, કારણ કે મને મળ્યા છો તમે બધા સરસ. સાહિત્ય જગત, શબ્દો વાવેતર, આપણા એવા ગ્રુપો છે કે જેની સાથે મને હજુ કોઈ એવો ખરાબ નથી થયો. પણ હું એક વાત કહીશ કે પ્રસિદ્ધિ માટે સસ્તું સાહિત્ય રચવાની કોઈ જરૂર નથી. મને એ બિલકુલ નથી ગમતું. ગંદા શબ્દો કે ગંદુ સાહિત્ય, ખરાબ સાહિત્ય હું એના નિગ્લેક્ટ કરું છું. એ મને નથી ગમતું. અને મારો બધો અનુભવ સારો રહ્યો. તમે, કિરણબેન, પિનાકીનભાઈ બહુ સારો જીવનમાં અનુભવ આપતા રહે છે. હર્ષદભાઈ લશ્કરી સાહેબ પણ પ્રેરણા આપતા રહે છે. મારે તો એવું કોઈ ખરાબ અનુભવ નથી થયો, પણ સારો અનુભવ ચોક્કસ થયો છે. કારણ કે સાહિત્ય જગતને શબ્દ વાવેતર ને એની સાથે જોડાવાથી હું મહાનુભાવોને મળી શક્યો છું. સાહિત્ય ક્ષેત્રે હું આગળ વધી શક્યો છું. અંકિત ત્રિવેદીને રૂબરૂ મળ્યો છું, ભવેશ ભટ્ટને પણ રૂબરૂ મળી શક્યો છું, રાઘવજી માધર સાહેબને પણ રૂબરૂ મળી શક્યો છું. અને આગળ પણ સારા લેખકો, કવિઓને હું મળતો રહીશ, અને એ આ સાહિત્યને લીધે શક્ય બનશે. તમારા દંપતીનું કોઈ ધ્યેય, લક્ષ્ય સિદ્ધ કરેલું ખરું કે જેના માટેની સફર ખેડવાની હજી બાકી હોય? હજી તો આ શરૂઆત છે મેડમ. હજી તો સાહિત્ય ક્ષેત્રે ઘણું કામ કરવું છે. મારી ઈચ્છા એવી છે કે બહુ સરસ નવલકથાઓ ને એવું લખું. અને વિશેષ સારા અનુભવમાં તો આપણે ગુજરાત સાહિત્ય પરિષદ સાથે જોડાયા, એના વર્લ્ડમાં પગ મૂકવાનું જે સૌભાગ્ય મળ્યું છે, એ મારા માટે બહુ સારો અનુભવ હતો. અને હું મારી ઉત્તમ રચનાઓ, ઉત્તમ કૃતિઓ આપવા માંગુ છું કે જે સાહિત્ય ક્ષેત્રે દીવા દાંડી સમાન બને. આમ યાદ આવે કે ભાઈ મિત્તલબેનનું તો વાંચવાની મજા આવે, યાદ કરે બધા. હા સર, આપણે અત્યારે જે સાહિત્યના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યા છે, એમાં અમારા સંચાલક સિવાયના આપ કોઈ એવા સભ્યની કૃતિ પસંદ કરો છો કે જે તમને પ્રેરણા આપતી હોય, અથવા તો તમારી અંદરની ઈચ્છા હોય કે આ કૃતિ તો મારે સ્કીપ કરવી જ નથી, આમની કૃતિ તો મારે વાંચવી જ જોઈશે, એવા કોઈ સાહિત્યકાર ખરા? હા, આપણે ઘણા બધા સાહિત્યકારો છે કે જેમની કૃતિઓ ખરેખર વાંચવા જેવું હોય છે અને એમાંથી શીખવા મળે છે. તો સમીર મર્ચન્ટ છે, એમની પણ સરસ હોય છે. પછી કૌશલ મોદીની ગઝલો હું વાંચું છું. રમેશ ભટ્ટની ગઝલો દરરોજ એમની ગઝલ આવે છે, ફેસબુક પર આવે છે, ને બધા વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકતા હોય છે. એ હું વાંચું છું. અને એનું જે બંધારણ છે, હું ચોક્કસ તપાસ છું કે એમણે બંધારણ કઈ રીતે લખ્યું છે, કે જેમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. એટલે આ બધા આમ તો કહેવાય અદ્રશ્ય ગુરુઓ છે બધા. એકલવ્યની જેમ સાધના કરીએ એટલે સફળતા ચોક્કસથી મળે. હવે નવોદિતો માટે તમારી શું સૂચના છે કે નવોદિતો માટે શું એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ? નવોદિતો માટે મારી એક સૂચના છે કે એમણે એમને જે પસંદ હોય, જે ક્ષેત્ર એમને ગમતું હોય, એ ક્ષેત્રમાં વધારે લખાણ એવા કરે, અને એ ક્ષેત્રનું લખાણ વાંચે. જેટલું વાંચશે એટલું એ સારું લખી શકશે. કહેવાય છે કે તમે 100 પુસ્તક વાંચો તો એક સારી વાર્તા લખી શકો એમ. 100 વાર્તા વાંચો તો એક સારી વાર્તા લખી શકો. 100 કવિતા વાંચો તો એક સારી કવિતા લખી શકો એમ. જેમ વાંચન તમે સારું બનાવશો એમ તમારું લેખન પણ ઓલવેઝ સારું થશે એમ. ખૂબ સરસ. હવે તમે સાહિત્ય જગત એટલે કે સાહિત્ય જગત નોટ ઓનલી વોટ્સઅપ ગ્રુપ,
પણ સાહિત્યિક ક્ષેત્રે કોઈ સંદેશ છોડવા માંગો છો કે જે બધા માટે ખૂબ ઉપયોગી હોય? સાહિત્ય જગત માટે એટલું જ કહીશ કે જ્યારે તમે કંઈક વાંચો ને એના વિશે વિચારો, એ કવિ કે લેખકે શું ભાવમાં કવિતા કે વાર્તા લખી છે એનો સંદેશ આપો. કે જેમ કે હું મારો અનુભવ કહું, હમણાં આ બધી વાતો કરતા હતા તો સાહેબને મેં એમ કહ્યું કે તમે કલાપીનો કેકારો બુક લેતા હો. અહીંયા આગળ અમે લાઇબ્રેરી, સિટી લાઇબ્રેરીમાં આજીવન સભ્ય છે ને ખરેખર કલાપીનો કેકારો વાંચ્યા પછી મન ઉદ્વિગ્ન થઈ ગયું હતું બેન. એટલે મેં કીધું સાહેબ આટલું બધું આ આપણે લખ્યું છે દુઃખદાયક, હવે હું બહુ નહીં વાંચી શકું. મને એવું લાગે છે કે હું ઉદ્વિગ્ન આમ દુઃખમાં સરી પડી છું. એટલે એક કવિ કે એક લેખક એમનો જે ભાવ છે એ આપણે સાચો સમજી અને વાંચવું જોઈએ. અને જેટલું વિશેષ વાંચશો એટલું એમાં વિશેષતા મળશે, એટલો મારો સંદેશ. સરસ. થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ. મિત્રો, Thank you. આપણે આમ જોઈએ તો શિક્ષક અને આમ જોઈએ તો સાહિત્યકાર બે જગત માટે એટલે કે સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. સાહિત્યના જે સર્જક છે એ પણ એક સર્જક ગણાય છે અને શિક્ષક છે એ પણ એક સર્જક ગણાય છે. આ રીતે બે સ્વરૂપે આપણી સામે આજે એક સર્જક તરીકે બે દેવા રૂપ આપણી સામે હાજર હતા. એમને કેટલી સરસ વાત કરી કે તમે 100 વાર્તા વાંચી અને એક વાર્તા લખવાનો વિચાર કરો તો ચોક્કસપણે તમને સફળતા મળશે. અને એક શિક્ષકની દ્રષ્ટિએ પણ એમને ઉમદા વાત કરી કે તમે બાળકો ઉપર ક્લાસીસનો એટલો બધો ભાર પણ ના રાખો કે એમનું બાળપણ છીનવાઈ જાય. આ રીતે જોતા એક દંપતી માટે પોતાના બાળક માટે શું મહત્વનું છે એ પણ સુંદર ધ્યાન દોર્યું. આ સિવાય પણ નાની મોટી ઘણી બાબતો આપણે જાણી. આવી જ અવનવી વાતો સાથે ફરીથી સારા લેખક કવિઓ સાથે મળતા રહેશું અને આપ સૌ સાથે શેર કરતા રહેશું. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ સો મચ એવરીવન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. Thank you.